નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 સપ્ટેમ્બર 2025 આજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે વરસાદની ગતિવિધિ વધતી જોવા મળશે. અરબી સમુદ્ર પણ આગામી દિવસની અંદર સક્રિય થયો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 14 સપ્ટેમ્બર 2025 આજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે ધીરે ધીરે વરસાદની ગતિવિધિ ફરીથી જોવા મળી શકે છે. 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવના રહેલી છે, જેની વિસ્તારથી માહિતી મેળવીશું. તેમજ હવામાન વિભાગે આવતીકાલથી ચોમાસાની વિદાયની પણ જાહેરાત કરી દીધી છે, તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરી મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો અત્યારે મગફળીની અંદર તમારે ડોડા કાળા પડતા હોય અથવા તો મગફળીમાં ઉત્પાદન વધારવા માગો છો તો યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું માઇક્રોનોસીબીઝેડ આવે છે, જેમની અંદર કેલ્શિયમ, બોરોન અને ઝીંકના મિશ્રણનું પ્રવાહીયુક્ત ખાતર આવે છે, જેનો છંટકાવ કરીને તમે કાળા ડોડવા પડતા હોય તો તેના પર નિયંત્રણ કરી શકો છો અને ઉત્પાદન વધારી શકો છો. આ પ્રોડક્ટ નજીકના કોઈપણ એગ્રોની મુલાકાત લેશો એટલે મળી રહેશે. તેમજ વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. ખાસ કરી મિત્રો વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર લોકલ સિસ્ટમો બંધાઈને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા જેવા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ખાસ તો મિત્રો અહીંયા તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે, ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકલ સિસ્ટમો બંધાઈ રહી છે, જેમાં અમુક જગ્યાએ સારા વરસાદો, અમુક જગ્યાએ છાંટછૂટ એવી રીતે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. એક પ્રકારે મંડાણીયા વરસાદ જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેમજ અસર પણ નથી જોવા મળી રહી, પરંતુ બંગાળના ઉપસાગર, આંધ્રપ્રદેશ, ઓડિશા નજીક એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું. તેમજ ગઈકાલે ત્યાં લો પ્રેશર સિસ્ટમ બની હતી. આ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સુધી આવવાની છે, ત્યારબાદ તે ઉત્તર ભારત તરફ ગતિ કરવાની છે, પરંતુ જેની આડઅસરના ભાગરૂપે ગુજરાતમાં 15 થી 20 તારીખ દરમિયાન અસર જોવા મળી શકે છે વરસાદની. ખાસ કરીને આની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. તેમજ બીજા જે યુરોપિયન મોડલ, અમેરિકન મોડલ બતાવી રહ્યા છે તે મુજબ ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી સારા વરસાદો જોવા મળશે. એ પણ જે વિસ્તારની અંદર આ રાઉન્ડની અંદર નથી જોવા મળ્યા 4 થી 8માં, એ તમામ ભાગો તેમજ ઘણા બધા ભાગો રિપીટ પણ થઈ શકે છે. આ ભાગોની અંદર સારા વરસાદો 30 સપ્ટેમ્બર સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે, કારણ કે 18 થી 20માં અરબી સમુદ્ર પણ સક્રિય થવાનો છે, જેના કારણે 21 થી લઈને 30 તારીખ દરમિયાન અલગ અલગ દિવસો વાઇઝ અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો છે, દ્વારકા હોય, ગીર સોમનાથ, રાજકોટ, જસદણ, વિસિયા, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલીના ભાગો, ધારી વિસ્તાર, પોરબંદરના ભાગો, જૂનાગઢના ભાગો, આ તમામ ભાગોની અંદર આ તારીખો દરમિયાન એટલે કે આજથી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ વિસ્તારનો સમાવેશ જોવા મળશે. દક્ષિણની અંદર સુરત, વાપી, કપરાડા એ વિસ્તાર છે, ડાંગ, વલસાડના અમુક ભાગો એ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે. બાકી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના નહિવત જોવા મળશે. મધ્ય પૂર્વના અમુક વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર હશે ત્યાં સુધી મિત્રો વરસાદની ગતિવિધિ ત્યાં પણ જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે. બાકી અતિ ભારે કે ભારે વરસાદો હાલ તો નહીં જોવા મળે, પરંતુ એકંદરે અમુક ભાગોની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે. અને મિત્રો અત્યારે ખાસ કરીને આમ જોવા જઈએ તો હવામાન પણ 2 દિવસથી પલટાયું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર. તેમજ મિત્રો ગરમીનું પ્રમાણ પણ ઘણા બધા વિસ્તારની અંદર વધુ જોવા મળી રહ્યું છે, ઉકળાટભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. એના કારણે મિત્રો લોકલ સિસ્ટમ બંધાઈને વરસાદની ગતિવિધિ જોવા મળશે, મંડાણીયા એક પ્રકાર વરસાદ નોંધાઈ શકે છે. બાકી મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમની અસર પણ આગામી દિવસની અંદર જોવા મળશે. એ પણ સીમિત વિસ્તારની અંદર 30 થી 35% વિસ્તારને આનો લાભ મળી શકે છે. હાલ મિત્રો હવામાન વિભાગે આવતીકાલે એટલે કે ખાસ કરીને આજથી મિત્રો આજે 14 તારીખથી ગુજરાત તેમ રાજસ્થાનના આસપાસના ભાગો દેશના અનેક વિસ્તારની અંદર દેશમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દીધી છે, પરંતુ મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જાય અથવા તો આગળ જતી રહે તો બી મિત્રો ગુજરાતની અંદર વરસાદો જોવા મળી શકે છે, જેની નોંધ લેવી. એની વરસાદની આરે કોઈ ચોમાસાની વિદાયની હાલ સરખામણી ના કરવી તો બી વરસાદ પડતા હોય છે. એ મુજબ આ વર્ષે પણ ચોમાસું વિદાયની ઘડી આવી ચૂકી છે, પરંતુ હવામાન વિભાગે પણ જાહેરાત કરી દીધી છે ગુજરાતમાંથી પણ હવે ધીરે ધીરે ચોમાસું વિદાયની પ્રક્રિયા ચાલુ થશે. તેમજ મિત્રો વરસાદ પણ આગામી 30 સપ્ટેમ્બર સુધી યથાવત જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે. બાકી આગામી દિવસની અંદર કેવું હવામાન રહેશે, વરસાદ હવે જોવા મળશે કે નહીં નવેમ્બરમાં, તેની પણ અપડેટ આગામી દિવસની અંદર જણાવતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. હરેક નવા વિડીયો સાથે મળીશું.